જય સ્વામિનારાયણ મિત્રો. આજના આપણા આ લાઈવ સેશનમાં આપણે જે ટેન્સીસની વાક્ય રચનાઓ જોઈએ છીએ એમાં અત્યાર સુધીમાં આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ સુધીની વાક્ય રચનાઓ જોઈ છે. આજે હવે આપણે બીજા 3 કાળની વાક્ય રચનાઓ જોવાની છે. એ 3 કાળ છે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ જે વાક્ય રચનાઓ છે એ હવે તમે જ્યારે 9મા ધોરણમાં તમારું જ્યારે અભ્યાસ શરૂ થશે આપણે ત્યારે ખૂબ જ એના વાક્ય રચનાઓ એ બધું જ અતિ મહત્ત્વનું છે. એટલે અત્યારે હું તમને જે કંઈ પણ વાક્ય રચનાઓ હું તમને સમજાવું એ તમારે ધ્યાનપૂર્વક સમજવી જરૂરી છે. કારણ કે 9, 10, 11 અને 12 આ 4 ધોરણમાં તમારે પૂર્ણકાળની વાક્ય રચનાઓનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એટલા માટે આ વાક્ય રચના સમજવી આપણે માટે ખૂબ જ જરૂરી છે. હવે પહેલું આપણે જોઈએ છીએ પૂર્ણ વર્તમાનકાળ. તેનો ઉપયોગ ક્યારે થાય છે? યુઝ. તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થયેલી હોય અને વર્તમાનમાં તેની અસર જળવાતી હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય. ક્રિયા ક્યારે થઈ? ભૂતકાળમાં. અસર એની વર્તમાનમાં હોય. આજે તો હું તમે એમ કહી શકું ભાઈ તમે 5મું ધોરણ પાસ કરેલું છે. એનો મિનિંગ શું થયો? અત્યારે તમે તો 5મું ધોરણ તો તમે 3 વર્ષ પહેલાં પાસ કર્યું. તો અત્યારે એમ કે ના એ તો ત્યારે તમે 5મું પાસ હતા અત્યારે નહીં, એવું તો બની ન શકે. એટલે ક્રિયા ભૂતકાળમાં તેની અસર હજી છે કે તમે 5મું પાસ તો કેવા જ ભલે અત્યારે તમે હવે 8મું પાસ આઉટ થયા અને 9માં આવો બરાબર. તો એને કેવી ક્રિયા કહેવાય? પૂર્ણકાળની ક્રિયા કહેવાય, પૂર્ણ વર્તમાનની ક્રિયા. એના કીવર્ડ સમજવાના છે. કયા કયા છે? જસ્ટ નાવ, જસ્ટ, ઓલરેડી, રિસેન્ટલી, કમ્પ્લીટલી, એવર, નેવર, ધીસ ટાઈમ, ધીસ વર્ક, યટ, ટીલ, સ્ટીલ, સો ફાર, સિન્સ અને ફોર. તમારે આ શોર્ટ ટર્મ એક્શન વર્બ એનો ઉપયોગ શું છે એ અત્યારે આપણે તમારે એટલું જાણવાની જરૂરિયાત નથી. એ નેક્સ્ટ સેશનમાં આપણે એટલે કે નેક્સ્ટ જ્યારે ધોરણમાં આવશો ત્યારે તમારે ખાસ તેનો ઉપયોગ આવશે. વાક્યાર્થના એક્ટિવની જોઈએ તો વાક્યાર્થમાં શું છે? કર્તા, એની સાથે હેવ હેઝ વત્તા V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. એને ઇંગ્લિશમાં કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. She has finished her work just now. She has finished. Have has પ્લસ V3 હોય એટલે વાક્ય રચના બને પૂર્ણ વર્તમાન કાળ. આ સમજવું જરૂરી છે. નકારની વાક્ય રચના હોય ત્યારે વાક્ય રચના કઈ રીતે બને? સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અધર વર્ડ્સ. ત્યારે વાક્ય રચના કઈ રીતે બને? She has not finished her work just now. ઇન્વર્ઝનની વાક્ય રચના બનતી હોય ત્યારે હેવેસને ક્યાં આગળ લઈ લેવાના છે? વાક્યની શરૂઆતમાં. એટલે હેવેસ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ, કર્મ પ્લસ અધર વર્ડ્સ. એક્ઝામ્પલ: હેઝ શી ફિનિશ્ડ હર વર્ક જસ્ટ નાવ? ખ્યાલ આવ્યો મિત્રો? તો હવે આપણે એના 3 ઉદાહરણ અત્યારે આપણે જોવાના છે. ધે હેવ બોટ અ ન્યૂ હાઉસ. ઇન્વર્ઝન બનાવવું હોય તો હેવ ધે બોટ અ ન્યૂ હાઉસ. She has not submitted the assignment. He has submitted the assignment. Have you reached there on time? You have not reached there on time. તો આ રીતે મેં 3 ઉદાહરણ આપ્યા છે. બાકીના 10 ઉદાહરણ તમારે લખવાના છે. બરાબર છે. હવે આપણે આગળનો ટેસ્ટ જોઈએ. પૂર્ણ ભૂતકાળ. હવે વિચાર તો કરો, ભૂતકાળમાં એમાં પાછી કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય એવું તો કાંઈ થોડું બને. ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય એમાં તો આપણે સાદા ભૂતકાળમાં જ દર્શાવીએ.
તો આનો ઉપયોગ ક્યારે થાય? તો કે ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ અનુક્રમે પૂર્ણ થયેલી હોય, તેમાં જે ક્રિયા પ્રથમ થતી હોય તેને પૂર્ણ ભૂતકાળમાં અને ત્યારબાદ થતી ક્રિયાને સાદા ભૂતકાળમાં દર્શાવાય છે. એના કીવર્ડ્સ કયા કયા છે? બિફોર, આફ્ટર, વેન. એની સાથેનું ક્રિયાપદ કેવું આવે? શોર્ટ ટર્મ એક્શન વર્બ. હવે આની વાત, આપણું વાક્ય છે ને ઇફની સાથેનું વાક્ય પીએમ, એનો આપણે અત્યારે ઉપયોગ નથી, એ તમારે 11-12 એનો ઉપયોગ આવે છે. બરાબર છે? હવે જુઓ, મેં શું કીધું? કોઈ બે ક્રિયાઓ અનુક્રમે થયેલી હોય, એમાં જે ક્રિયા પ્રથમ પૂરી થતી હોય તેને પૂર્ણ ભૂતકાળમાં અને ત્યારબાદ થતી ક્રિયાને સાદા ભૂતકાળમાં દર્શાવાય. બરાબર? હવે જે ઉદાહરણમાં મેં સમજાવેલું છે, હી હેડ રેડ ધ લેટર બિફોર હી સાઇન્ડ ઇટ. સહી કર્યા પહેલાં તેણે પત્ર વાંચ્યો. બિફોરનો ઉપયોગ કર્યો છે. બિફોરની સાથે એક કાળ સાદો ભૂતકાળ છે. જો સાદા ભૂતકાળમાં મેં કીધેલું બે કાળ આવે, બરાબર? એમાં બિફોર આફ્ટરનો ઉપયોગ આપણે દર્શાવેલો. એટલે બિફોરની સાથે સાદો ભૂતકાળ છે તો એક કાળ છે એ પૂર્ણ ભૂતકાળ આવે. હવે નકાર બનાવવો હોય તો ફેરફાર શું કરવાનો છે? હેડ પછી શું મૂકી દેવાનું? ખાલી નોટ. તો કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃતનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો કે હી હેડ નોટ રેડ ધ લેટર બિફોર હી સાઇન્ડ ઇટ. ઇન્વર્ઝનની વાક્યરતામાં શું થશે? હેડને ક્યાં લઈ લેવાનું? વાક્યની શરૂઆતમાં. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 ભૂતકૃતનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ કર્મ પ્લસ અધર વર્ડ્સ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હેડ હી રેડ ધ લેટર બિફોર હી સાઇન્ડ ઇટ. ખ્યાલ આવ્યો મિત્રો? હવે વાક્યને આપણે ત્રણેયને અલગ અલગ રીતે જોઈએ. એક એક્ઝામ્પલ. સી હેડ બ્રોટ અ બુક ફ્રોમ લાઇબ્રેરી. ઇન્વર્ઝન બનાવવું હોય તો હેડ સી બ્રોટ અ બુક ફ્રોમ લાઇબ્રેરી. એસર્ટિવ વિધાન બનાવવું હોય તો વાક્યનું નકાર છે, જુઓ હેડ નોટ છે એટલે તો કે હી હેડ શાઉટેડ ઓન ધેમ. હેડ યુ રિપેર ધ કાર. નકાર બનાવવો હોય તો યુ હેડ નોટ રિપેર્ડ ધ કાર. સાવ સરળતાથી એકદમ ઇઝીલી આ વાક્યો બધા બની શકે. બરાબર છે? હવે આપણે આગળનો કાળ જોઈએ છીએ, પૂર્ણ ભવિષ્ય કાળ. હવે વિચારો તો ખરા, ભવિષ્યમાં એ પાછી કોઈ ક્રિયા પૂર્ણ થયેલી હોય તો એવી વાક્યરચનાને આપણે કેવી વાક્યરચનામાં દર્શાવાય? પૂર્ણ ભવિષ્ય કાળ. હવે એનો ઉપયોગ બહુ અલગ રીતે છે. જુઓ, ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હવે એના કીવર્ડ્સ કયા કયા છે? તો આમાંય બિફોર આવ્યું, ઓલામાંય બિફોર હતું. જોજો, આમાં બિફોર ને બાયની સાથે સાદો વર્તમાન કાળ ઓર અથવા સમય દર્શક શબ્દો. બરાબર? હવે એની વાક્યરચના જુઓ. હવે આમાં ધ્યાનથી સમજજો મિત્રો, હું જે બોલું છું એ સમજવાનું છે. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃતનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. હવે ઉદાહરણ શું આપેલું છે? શી વિલ હેવ કમ્પ્લીટેડ હર ટાસ્ક. એક નિયમ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. કર્તા તરીકે કોઈ પણ શબ્દ આવેલો હોય, વિલ પછી હંમેશા માટે હેવનો જ ઉપયોગ થાય. ખ્યાલ આવ્યો? કર્તા તરીકે આઈ, વી, યુ, હી, શી, ઇટ કે દે એક વચન હોય કે બહુ વચન હોય, શેલ અને વિલ પછી હંમેશા માટે હેવ જ આવે. કાળના ને એના જે કાંઈ ફેરફારો છે એ શેમાં કરવાના થાય? વિલમાં થાય. આ વસ્તુ યાદ રાખજો. હવે આમાં મારી એક ભૂલ થઈ ગઈ છે નકારની વાક્યરચના લખવામાં. કઈ રીતનું છે? જો, સબ્જેક્ટ પ્લસ વિલ પછી શું મુકાય? નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ કર્મ પ્લસ અધર વર્ડ્સ. તો કે શી વિલ નોટ હેવ કમ્પ્લીટેડ હર ટાસ્ક. ખ્યાલ આવ્યો? ઉલટ પ્રશ્નમાં જુઓ તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો એની વાક્યને કઈ રીતે લખેલું છે?
વિલ સી હેવ કમ્પ્લીટેડ હર ટાસ્ક. બંને વાક્ય રચનામાં તમારે એક જ ધ્યાન રાખવાનું, ક્રિયાપદનું કોઈ પણ મોટું રૂપ બનતું હોય તેમાં પહેલા શબ્દ પછી જ નોટ લખાય, અને પ્રશ્ન રચનામાં પહેલા શબ્દને જ વાક્યની શરૂઆતમાં લખાય. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો છે, આમાં ભૂલાય નહીં, એ ધ્યાન રાખજો. તમારે લોકોએ જ્યારે બુકમાં તમે નકારની વાક્ય રચના લખો ત્યારે એક જ ફેરફાર કરજો, વિલ પછી એમાં નોટ ઉમેરી દેજો. બરાબર છે? એ એક રહી ગયું છે. ઉદાહરણ જોઈએ. ધ ઓફિસર વિલ હેવ ચેક ધ ફાઇલ. ઉલટ પ્રશ્નમાં બનાવીએ તો વિલ ધ ઓફિસર હેવ ચેક ધ ફાઇલ. બીજું વાક્ય છે એ નકાર છે, હી વિલ નોટ હેવ ડિક્લેર્ડ ધ રિઝલ્ટ. વિધાન બનાવીએ તો હી વિલ હેવ ડિક્લેર્ડ હિઝ રિઝલ્ટ. બીજું વાક્ય ઉલટ પ્રશ્ન છે, વિલ યુ હેવ બોરોડ અ બુક. નેગેટિવ બનાવીએ તો યુ વિલ નોટ હેવ બોરોડ અ બુક. ફરીથી કહું છું, આ વાક્ય રચનામાં કર્તા તરીકે કોઈ પણ શબ્દ આવેલો હોય હંમેશા માટે પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ પછી હેવનો જ ઉપયોગ થાય. નકાર રચના બનાવવા માટે વિલ પછી જ નોટ મુકાય. પ્રશ્ન રચના બનાવવા માટે વિલને જ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે પછીના લેક્ચરમાં હું તમને લોકોને ચેન્જ ધ ટેન્સના વાક્યો આપવાનો છું. અહીંથી તમારે વ્યવસ્થિત ફેરબુકમાં બધી જ વસ્તુ લખવાની છે. ચેન્જ ધ ટેન્સના વાક્યો થઈ જાય પછી પાછા આપણે ડિગ્રીના વાક્યો જોવાના છે. બરાબર છે? અને ડિગ્રીના વાક્યો બને ત્યાં સુધી હું બોર્ડ ઉપર લખીને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી તમને લોકોને વ્યવસ્થિત યાદ રહે. કારણ કે એ તમારે પાછી 12મા ધોરણમાં પણ તેનો ઉપયોગ આવવા 9મામાં અને 10મા ધોરણમાં પણ તેનો ઉપયોગ આવવાનો છે. ક્લિયર એટલું? પાક્કું? ચાલો તો જય સ્વામિનારાયણ.